અમદાવાદ શહેરના ખોખરા વિસ્તારના આ રહીશો કરી રહ્યા છે વિરોધ. તેમને નથી મળી રહ્યો સમયસર વીજ પુરવઠો. છેલ્લા 10 દિવસોથી દિવસ દરમિયાન 3 થી 4 વાર વીજ કાપનો ભોગ બને છે. આ વિસ્તારના લોકો અમદાવાદ પૂર્વના અને તેમાં પણ નરેન્દ્ર મોદીના મત વિસ્તારના મણિનગરથી એકદમ નજીકમાં આવેલા ખોખરામાં વારંવાર વીજ કાપથી લોકો ત્રાસ થઈને બુધવારે ટોરન્ટ ઓફિસ પર ધારણા કર્યા હતા. છેલ્લા 10 દિવસથી એવું લાગે છે કે જાણે ગુજરાતમાં નહીં, આપણે કોઈ ગુજરાતની બહારના રાજ્યમાં રહેતા હોય. કેમ કે હું સમજણો થયો ત્યારથી 10 વખત લાઇટ જતી મેં નથી જોઈ. છેલ્લા 10 દાડામાં 30 વખત લાઇટ જાય છે. અને વીજ કાપનું કારણ પૂછીએ છીએ તો લોડ વધારે છે, બીજું કોઈ કારણ છે, જવાબ ઉદ્ધત ભર્યા હોય છે. તેથી મદ્રાસી મંદિરની ખોખરાની આજુબાજુની વિસ્તારના લોકો આજે અધિકારીને આવેદનપત્ર આપવા માટે આવ્યા હતા. અને અમારા પ્રશ્નનો 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો અહીંયા ટોરેન્ટ પાવરની સામે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું અમે નક્કી કરેલું. ભર ઉનાળામાં અને તેમાં પણ જ્યારે ગરમીનો પારો દિન પ્રતિદિન વધી રહ્યો છે ત્યારે આ વીજ કંપનીના લીધે લોકો વધુ હાલાકીનો સામનો કરી રહ્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે લોકસભાની ચૂંટણી પૂર્ણ થતાં જ સૌથી પહેલાં જ ભાવ વધારો ટોરેન્ટ પાવરે કર્યો હતો. કેમેરામેન ભાવિક પરમાર સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.